જેમાં 25 ફેબ્રુઆરી 2026ના રોજ આંગણવાડી કર્મચારીઓએ માનનીય વડાપ્રધાન અને ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલને આવેદનપત્ર પાઠવ્યું। ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ થયેલી આ રજૂઆતમાં તેમની મુખ્ય માંગણી અને ફરિયાદો કરવામાં આવી છે। વેતન વધારો અને સામાજિક સુરક્ષાની માંગ કરવામાં આવી, જેમાં કર્મચારીનો દરજ્જો અને વેતન છેલ્લા 50 વર્ષોથી કામ કરતા આંગણવાડી કર્મીઓને સરકારી કર્મચારી તરીકે જાહેર કરી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યકરને 24,800 રૂપિયા અને સહાયિકાને 20,300 રૂપિયા લિવિંગ વેજ ચૂકવવામાં આવે। સામાજિક સુરક્ષાની વાત કરીએ તો આંગણવાડી કર્મીઓ માટે પીએફ, ઈએસઆઈ અને પેન્શન સહિતની સામાજિક સુવિધાઓ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી। અધિકારીઓનું શોષણ અને ધમકી બાબતે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો પાસે બાળકોના પોષણ સિવાયની બીએલઓ, આર્થિક વસ્તી ગણતરી અને અન્ય વધારાની કામગીરી કરવામાં આવે છે। જો બહેનો પ્રશ્નોની રજૂઆત કરે તો સ્ટેટ લેવલના અધિકારીઓ દ્વારા રાજીનામું મૂકી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। નાસ્તા અને બિલની અનિયમિતતા મંડળીઓ કે એનજીઓ દ્વારા અપાતો નાસ્તો મેનુ મુજબ કે સારી ગુણવત્તાનો હોતો નથી। આ ઉપરાંત ગેસ, નાસ્તા તથા ઇન્સેન્ટિવના બિલો ઘણા જિલ્લાઓમાંથી આજ દિવસ સુધી બાકી છે, જેનો જલ્દી નિકાલ કરવા બાબતે માંગ કરવામાં આવી। આંગણવાડી કર્મચારીઓમાં આ તમામ બાબતોને લઈને ભારે રોષ વ્યાપ્યો છે અને તેઓ સરકાર પાસે વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવાની અપેક્ષા રાખી રહ્યા છે। નમસ્તે, હું અવનીબેન રાજેશભાઈ પટેલ। હું આંગણવાડી વર્કર છું। હું વાલોડની છું। અમારી આંગણવાડીમાં અમને 6 સેવાઓ સિવાય બીજી કોઈ બી સેવાઓ વિશે અમે કામ કરવા માંગતા નથી। અમારી આંગણવાડીમાં અમને 9:30થી 3 વાગ્યા સુધી 3:30 સુધી અમારે કામગીરી કરવાની હોય છે, તેમાં અમને જરા પણ ટાઈમ મળતો નથી। અમને 10,000 વેતન ચૂકવે છે, એમાંથી અમને કેવી રીતના મોંઘવારીમાં અમને ચાલી શકે? અમને ખૂબ તકલીફ પડે છે। અમારા છોકરાઓ ભણવાના હોય છે, અમારા ઘરની જવાબદારીઓ હોય છે। અમને 10,000માં ચાલતો નથી। અમારું વેતન અમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે 24,800, તે અમને ચૂકવવા માટે ગુજરાત સરકારને ખૂબ વિનંતી। અસ્તુ। સ્ટેટ લેવલના અધિકારીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવે છે, આ બધું શું કહેશો? રાજીનામું મૂકી દેવા છે। સ્ટેટ લેવલના અધિકારીઓ અમને કહે છે કે તમારે બધી જ કામગીરીઓ કરવાની રહેશે, પણ અમારે કરીશ પણ અમને ધાકધમકી મળે જ છે કે તમને છૂટા કરી દેવાના, 3 નોટિસો આપતો છો, તમને છૂટા કરવાનો અમારી પાસે અધિકાર છે। મારું નામ છે ચૌધરી કૈલાસબેન, આંગણવાડી કાર્યકર। હું ભારતીય મજદૂર સંઘમાં તાપી જિલ્લામાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું। આજે અમે એટલા માટે અહીંયા અમારા વિહારા તાપી જિલ્લામાં ભેગા થયેલા છે કે અમારા જે સરકારશ્રી એટલે કે હાઈકોર્ટનો ચુકાદો 24,800 ચૂકવવાનો વર્કરોનો અને હેલ્પરો માટે 20,300 આજ સુધી ચૂકવવામાં આવ્યા નથી। અને બીજું, મોબાઈલની અમારા ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ અવારનવાર સરકારશ્રીને મળે છે મોબાઈલ માટે, સેલરી માટે, તો એ લોકો તારીખો પર તારીખ આપે છે। હવે છેલ્લે એવું કીધું હતું કે 15 ફેબ્રુઆરીએ મોબાઈલ મળી જશે અને આજે 25 તારીખ થઈ ગઈ છે, પણ સરકારની હજી આંખ ખુલ્લી નથી અને અમને એવા કામ સોંપે છે કે અમે અમારા પોતાનો મોબાઈલ એટલા હેંગ મારે છે કે અમે અમારા પર્સનલ મોબાઈલમાં કામ કરી શકતા જ નથી। જેથી સરકારશ્રીને અમે એટલું જ વિનંતી કરીએ છીએ કે અમારા 24,800 વર્કરના અને 20,300 હેલ્પરના। અને બીજું કે ગુજરાતમાં નારી સશક્તિકરણ ચાલે છે, પણ અહીંયા તો ફક્ત ને ફક્ત માત્ર નારીનું શોષણ અને શોષણ જ અમને જોવા મળે છે। અસ્તુ। જય હિન્દ। નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે, સહસંગઠન મંત્રી સુરત વિભાગ। આજ રોજ 25 તારીખના પૂરા દેશની અંદર આજે ધરના, રેલી અને વિરોધના કાર્યક્રમો જ્યારે ભારતીય મજદૂર સંઘ આપ્યા છે। અત્યારે 6, 7, 8 ફેબ્રુઆરી અમારી જગન્નાથપુરીમાં જે રાષ્ટ્રીય અધિવેશન થયું એમાં જે બી ઠરાવો અમે મૂક્યા છે એમાં આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન, પીએફ, ઈએસઆઈ અને પીએફની અંદર બી તમે કદાચ જોયું હશે 1,000 રૂપિયા અત્યારે પેન્શન છે, એમાં બી અમારી 7,500ની માંગણી છે। આ બહેનોના પ્રશ્નો, મધ્યાહન ભોજનના પ્રશ્નો, કામદારોના પ્રશ્નો, આ બધા પ્રશ્નો આવનાર દિવસમાં જે સરકાર અત્યારે કેન્દ્રની અને ગુજરાતની એ બંને બેરી થઈ ગઈ છે, એ લોકોને ખબર નથી। એ લોકોને એવું છે કે હવે અમારા વગર કોઈનો ઉદ્ધાર નથી, પણ સરકારો કાયમ રહેતી નથી, સરકારો અવારનવાર બદલાય છે, એ લોકોએ યાદ કરવું પડશે, બરાબર?
જે બહેનોનું તમે અત્યારે શોષણ કરી રહ્યા છો એટલું યાદ રાખજો કે એ શોષણ તમે આવનાર દિવસોમાં એનું સોલ્યુશન નહીં લાવો તો ગમે ત્યારે ચિત્ર બદલાશે, એમાં કોઈ મેં નહીં કરી શકે. ભારત માતા કી જય.